એપ્રિલ મહિનામાં ગુજરાતના હવામાનમાં થોડો બદલાવ આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા મહિનાની શરૂઆતથી જ કેટલાક વિસ્તારોમાં હીટવેવ તો કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે છેલ્લા 2 દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને કેટલાક વિસ્તારોમાં તો વરસાદી છાંટા પણ પડ્યા હતા। ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જાણીએ। 8 તારીખ સુધીમાં કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર તથા મોરબી, જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે દરિયાકિનારાના ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે। ગુજરાતમાં એપ્રિલ મહિનાના પ્રારંભે જ ગરમીનો પ્રકોપ વધ્યો છે। હવામાન વિભાગે હજુ ભીષણ ગરમીની આગાહી કરી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો 2 દિવસમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની પણ આગાહી કરાઈ છે। અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। 9 એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડે તેવી આગાહી કરવામાં આવી છે। તેમજ 26 એપ્રિલથી રાજ્યમાં ગરમી ફરી બતાવશે રૌદ્ર સ્વરૂપ। 10 મે પછી ગરમીનો પારો 45 થી 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે। મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી રહી શકે છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન 41 થી 42 ડિગ્રી રહેશે। ભાવનગર અને અમરેલીમાં કાળઝાળ ગરમી પડે તેવી શક્યતા છે। એપ્રિલની શરૂઆતમાં જ મે અને જૂન જેવી ગરમી અનુભવાવા લાગી છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે।